ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. લાસ્ટ લેક્ચર છે આપણે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. એમાં આપણે વનસ્પતિના 3 કુળ, ફેબેસી કુળ, સોલેનેસી કુળ અને લિલિયેસી કુળ, આ 3 કુળ છે એના વિશે આપણે પરિચય મેળવવાનો છે. આ 3 કુળ છે એની માહિતી, આખા કુળની માહિતી આપણે યાદ રાખવાની છે. આમ જોઈએ તો મોસ્ટ ઓફ તો આપણે આ વસ્તુ છે યાદ રાખવાની છે, સમજવાનો પાર્ટ છે એ આગળનો જતો રહ્યો. આગળ જે આપણે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ એ જે ભણી ગયા એ જ કોન્સેપ્ટનામાં ઉપયોગ કરવાનો છે. પણ ઉપયોગ કરીને અંતે તો ફેબેસી કુળ છે તો એનું પુષ્પ કેવું હોય, પર્ણ કેવું યાદ જ રાખવાનું છે. આ 3 કુળની અંદર એનસીઆરટી બેઝ કરવાનું, એનસીઆરટીથી બહારનું કંઈ નથી કરવાનું. એક પણ વસ્તુ આ 3 કુળમાં ક્યારેય એનસીઆરટીથી બહારનું કરવાનું નથી. સૌથી પહેલાં જોઈએ આપણે ફેબેસી કુળ. ફેબેસી કુળ છે એ સૌથી પહેલાં પેપિલિયોનોઇડી કુળ તરીકે ઓળખાતું. પેપિલિયોનોઇડી કુળ એ ફેબેસી કુળનું જૂનું નામ હતું અને લેગ્યુમિનોઝી કુળનું ઉપકુળ હતું. આ શું છે? કુળ નહોતું પણ શું હતું? ઉપકુળ હતું. આ ઉપકુળ કોનું? લેગ્યુમિનોઝી કુળનું. જો આપણે વર્ગીકરણ વખતે આ બધી ચર્ચા થઈ ગઈ કે વર્ગીકરણમાં સમયાંતરે ફેરફાર થતો હોય કે અમુક સમય થાય એટલે વર્ગીકરણમાં ફેરફાર થાય. તો જૂના વર્ગીકરણ પ્રમાણે આ પેપિલિયોનોઇડી ઉપકુળ હતું અને લેગ્યુમિનોઝી કુળ એની નીચે આવતું. વિશ્વની અંદર બધે જ વિતરિત છે, આ લીટીનો કોઈ મતલબ જ નથી. એટલે કે ફેબેસી કુળ છે આખા વિશ્વમાં જોવા મળે તો જોવા મળે છે, એમાં એમસીક્યુ કંઈ ખાસ બને નહીં. વાનસ્પતિક લક્ષણો તો એ વૃક્ષ સ્વરૂપે હોય, ક્ષુપ હોય, છોડ હોય. એટલે છોડ સ્વરૂપે, ક્ષુપ સ્વરૂપે, વૃક્ષ સ્વરૂપે, હર્બ, સર્બ અને ટ્રી ત્રણેય સ્વરૂપે છે એ ફેબેસી કુળના સભ્ય જોવા મળે. ફેબેસી કુળના સભ્ય છે અમુક છોડ સ્વરૂપે હોય, કેટલાક ક્ષુપ હોય ને કેટલાક વૃક્ષ હોય. અને એના મૂળની અંદર મૂળ ગંડિકા આવેલી હોય. મૂળની અંદર શું આવેલી હોય? મૂળ ગંડિકા, કારણ કે કઠોળ મૂળ ગંડિકા. પ્રકાંડ છે ટટ્ટાર એટલે કે સીધું હોય અથવા વેલા સ્વરૂપે હોય, જેને આપણે આરોહી કહીએ તો 2 જ પ્રકારના પ્રકાંડ હોય. જેમ વૃક્ષનું પ્રકાંડ હોય અથવા કોઈ છોડનું પ્રકાંડ હોય એને સીધું અથવા ટટ્ટાર કહેવાય, અને નબળું પ્રકાંડ હોય તો વેલ કહેવાય. તો 2 જ હોય તો 2 છે, એમાં શું નવી નવી કંઈ વિશેષતા છે નહીં. કા આરોહી હોય અને કા ટટ્ટાર હોય. પર્ણ કેવા છે તો કે એકાંતરિત, એક મૂકીને એક. આપણે પર્ણ વખતે આ બધું જ આપણે ભણી ગયા છે. એકાંતરિત પર્ણ એટલે પાછો માર કહેવાની જરૂર નથી. ગાંઠ પ્રદેશ ઉપરથી એક મૂકીને એક આવે એને એકાંતરિત કહેવાય. પીછાકાર હોય, પીછાકાર એને સંયુક્ત પર્ણ કહેવાય. પર્ણનું છેદન થાય એટલે પીછા જેવી આકૃતિ બને એને શું કહેવાય? પીછાકાર, સંયુક્ત પર્ણ કહેવાય. સાદા પર્ણ પણ હોઈ શકે. પર્ણતલ અથવા તો પર્ણવૃંત તલીય હોય, એટલે પર્ણતલ છે સહેજ ફૂલેલું હોય. ઉપપર્ણ જોવા મળે, પર્ણની બાજુમાં ઉપપર્ણ જોવા મળે. શિરાવિન્યાસ ઝાલાકાર છે. હવે જુઓ, જે તે સમયે આપણે શિરાવિન્યાસનો ટોપિક ભણ્યા હોય એ શિરાવિન્યાસમાં આવે ઝાલાકાર શિરાવિન્યાસ, અને ઝાલાકાર શિરાવિન્યાસના ઉદાહરણ આપેલા હોય ટેક્સ્ટ બુકમાં 1 અને 2. પણ હવે જે અગત્યની બાબત છે કે જ્યારે પેપર છે એ એનસીઆરટીમાંથી જ નીકળે પણ એનું લેવલ ડિફિકલ્ટ હોય, ડિફિકલ્ટ લેવલનું જ્યારે પેપર કાઢવાની વાત આવે ત્યારે શું કરે તો કે ફેબેસી કુળની અંદર પાછળ આ જ્યારે કુળ પૂરું કરશો એટલે એના ઉદાહરણ આવશે. ફેબેસી કુળની અંદર ક્યાં ક્યાં સભ્ય આવે તો ફેબેસી કુળની અંદર જેટલા પણ ઉદાહરણ છે બધામાં ઝાલાકાર શિરાવિન્યાસ હોય. એટલે આગળનો જે થિયરીનો ટોપિક છે ઝાલાકાર શિરાવિન્યાસ, એમાં 1 કે 2 જ ઉદાહરણ આપ્યા હશે, પણ આપણે ફેબેસી કુળ છે એ પણ ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે. એ અગત્યનું છે. જ્યારે પેપર છે ડિફિકલ્ટ કાઢવું હોય ત્યારે હું ટ્વિસ્ટ કરીને પૂછી શકાય. પુષ્પીય લક્ષણો. હવે પુષ્પીય લક્ષણો યાદ રાખવા માટે આ પુષ્પ સૂત્ર યાદ રાખવાનું. આને પુષ્પ સૂત્ર કહેવાય. આને શું કહેવાય? પુષ્પ સૂત્ર. અહીંયા BR એટલે કે બ્રેકેટ, આને કહેવાય અનિયમિત પુષ્પ. આને પ્લસ માઇનસ છે એટલે કહેવાય ઉભયલિંગી પુષ્પ. ઉભયલિંગી પુષ્પ. કે એટલે વજ્રપત્ર, કે એટલે વજ્રપત્ર. 5 આપ્યા છે એટલે 5 વજ્રપત્ર, અને કાઉન્સમાં આપેલું છે એને કહેવાય યુક્ત વજ્રપત્ર. જ્યારે કે ફાઈ લખેલું હોય, આ કે અને ફાઈ એટલે મુક્ત વજ્રપત્ર, પણ આમ લખેલું હોય એટલે યુક્ત વજ્રપત્ર. સી એટલે દલપત્ર. દલપત્ર 1, 2 અને 2. સી એટલે દલપત્ર, પહેલા 1 હોય પછી 2 હોય અને છેલ્લા 2 જોડાયેલા હોય, એને કોઈ પતંગિયાકાર દલપત્ર, ધ્વજક, પક્ષક અને નવતલ. તો આને પતંગિયાકાર દલપત્ર કહેવાય. પછી એ એટલે એન્થર એટલે કે પુકેસર. પુકેસર દ્વિગુચ્છી છે, 1 + 9, 9 છે યુક્ત છે. અને જી એટલે કે સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્ર છે એમાં બીજાશય છે ઉચ્ચસ્થ, અધસ્થ, અને 1 એટલે સ્ત્રીકેસરની સંખ્યા કેટલી છે? 1. તો પુષ્પીય સૂત્ર એના ઉપરથી પુષ્પના લક્ષણો મળી રહે.
પુષ્પ વિન્યાસ એટલે અપરિમિત પુષ્પ વિન્યાસ, જે આપણે પુષ્પ વિન્યાસના ટોપિકમાં શીખી ગયા કે અગ્રકલિકાની વૃદ્ધિ સતત થયા રાખે અને કક્ષ કલિકામાંથી પુષ્પ ઉત્પન્ન થાય. પુષ્પ દ્વિલિંગી છે, આના ઉપરથી ખબર પડી જાય. એક સૂત્ર જ યાદ રાખી લેવાનું, આ દ્વિલિંગી છે પ્લસ માઇનસ. અનિયમિત છે, શું કામ તો કાર્ય અનિયમિત લખ્યું છે, દ્વિપાર્શ્વ સમિતિ. પછી પુષ્પ સદંડી એટલે પુષ્પદંડ હોય. નિપત્રી છે, બીઆર લખ્યો એનો મતલબ શું થયો? નિપત્રી. ઈ બીઆર લખ્યો હોય તો નિપત્ર નથી. નિપત્રી છે. અધોજાયી પુષ્પ છે, પુષ્પ અધોજાયી તો બીજાશય કેવું કહેવાય? ઉચ્ચસ્થ. જો એ નીચે લીટી કરી એટલે અધોજાયી. આ સ્ત્રી કેસર ચક્ર, આ અધોજાયી. જો ઉપર લીટી કરી હોત તો એને કહેવાય ઉપરી જાય. તો પુષ્પ અધોજાયી અને બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ. જો ઉપર છે બીજાશય, આમ હોય તો એમાં કે બીજાશય છે એ નીચે છે. આ બીજાશય નીચે, બીજાશય ઉપર, એટલે બીજાશય ઉચ્ચસ્થ હોય, આ બીજાશયનું સ્થાન ઉચ્ચસ્થ, તો પુષ્પનો પ્રકાર અધોજાયી કહેવાય. આની થિયરી બધી જ આપણે ભણી લીધી, હવે ખાલી એને રિકોલ કરવાનું છે. તો પુષ્પના લક્ષણો એક સૂત્રમાંથી મળી જાય તમને. વજ્રચક્ર કેટલું છે? તો કે વજ્રપત્ર 5 હોય. ક્યાં? તો કે એ લોકો K5 અને કૌંસમાં લખેલું છે એટલે જોડાયેલા હોય, એટલે યુક્ત વજ્રપત્રી હોય. આચ્છાદિત અથવા કલિકાંતર વિન્યાસ, એનો આચ્છાદી કલિકાંતર વિન્યાસ. ફરીથી તમને કહું કે કલિકાંતર વિન્યાસ વાળો જે ટોપિક છે, કલિકાંતર વિન્યાસ વાળો ટોપિક, એમાં આચ્છાદિત કલિકાંતર વિન્યાસના 1 કે 2 ઉદાહરણ આપ્યા છે. એ 2 ઉદાહરણ ઉપરાંત ફેબેસી કોડ આખો એના ઉદાહરણમાં આવે કે ફેબેસી કોડનો કોઈ પણ સભ્ય હોય એમાં આચ્છાદિત કલિકાંતર વિન્યાસ હોય. દલચક્ર કેટલા આપ્યા છે? C 1 2 2. દલપત્ર 5 છે, 2 ને 2 4 ને 1 5. મુક્ત દલપત્રી છે, પણ એ 1 2 અને 2 એટલે પતંગિયા દલપત્ર. પશ્ચ ભાગે ધ્વજક, 2 પાર્શ્વી પક્ષક અને અગ્ર ભાગે જોડાઈને એક નવતલ બનાવે. અને પિચ ફલકીય અથવા પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ કહેવાય. પુકેસરની સંખ્યા 10 છે, પણ દ્વિગુચ્છી છે, 1 + 9, 2 ભાગ છે, 1 + 9. પરાગાશય દ્વિશાખી હોય, 2 શાખામાં. સ્ત્રી કેસર ચક્ર છે, એમાં બીજાશય ઉચ્ચસ્થ. બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ. પુષ્પનો પ્રકાર કેવો થાય? અધોજાયી. પુષ્પ અધોજાયી હોય તો બીજાશય ઉચ્ચસ્થ જ હોય. એક જ સ્ત્રી કેસર છે, એટલે એક સ્ત્રી કેસર એટલે એક જ કોટર હોય. એક સ્ત્રી કેસર હોય એટલે એક જ કોટર હોય અને ઘણા બધા અંડકો હોય. પરાગવાહિની એકલ હોય. કેપિટેટ એટલે કે મુંડક પરાગાસન ધરાવે, એટલે પરાગાસન છે એવું ગોળ હોય, આમ ચપટું ના હોય. પરાગ માટેનું આસન ચપટાની બદલે એવું ગોળ, એટલે કે મુંડક પરાગાસન કહેવાય. જરાયુ વિન્યાસ ધારાવર્તી. ફેબેસી કોડનો જરાયુ વિન્યાસ ધારાવર્તી. તો જે આગળનો થિયરીનો ટોપિક છે ધારાવર્તી જરાયુ વિન્યાસ, એ ધારાવર્તી જરાયુ વિન્યાસમાં ટેક્સ્ટ બુકમાં 2 ઉદાહરણ આપ્યા હોય તો A+ ફેબેસી કોડ આખું ધારાવર્તી જરાયુ વિન્યાસ કહેવાય. તો થિયરી છે કે ધારાવર્તી જરાયુ વિન્યાસ એટલે શું, એ આપણે થિયરીમાં ભણી ગયા. અધોજાયી પુષ્પ કોને કહેવાય? થિયરીમાં ભણી ગયા. તો અહીંયા તો આપણે યાદ રાખવાનું કે ફેબેસી કોડમાં આવું હોય તો હોય, એ આપણે યાદ રાખવાનું છે. એટલે આમ જોઈએ તો આ ટોપિક આખો ગોખવાનો થાય. ફળ છે સિમ્બિકોડ, કઠોળ વર્ગ જેને કહેવાય. બીજ 1 અથવા ઘણા હોય ને અભ્રૂણપોષી બીજ હોય. બીજ કેવા છે? અભ્રૂણપોષી, એટલે એમાં ભ્રૂણનું અસ્તિત્વ હોતું નથી, ભ્રૂણ જોવા મળતું નથી. ભ્રૂણપોષનું અસ્તિત્વ નથી, એટલે કે ભ્રૂણપોષ છે એ ભ્રૂણને પોષણ આપતો નથી, એટલે અભ્રૂણપોષી બીજ કહેવાય. આર્થિક અગત્યતા તો કે કઠોળનો સ્ત્રોત ફેબેસી કોડ. ફેબેસી કોડની અંદર બધું જ કઠોળ આવે, ચણા, તુવેર, વાલ, મગ, સોયાબીન. બરાબર. હવે તમને એમ કે અધોજાયી, ચણામાં કેવું પુષ્પ હોય તો કે અધોજાયી, તુવેરમાં કેવું પુષ્પ હોય તો કે અધોજાયી, વાલમાં કેવું પુષ્પ હોય તો કે અધોજાયી, સોયાબીનમાં કેવું પુષ્પ હોય તો કે અધોજાયી, ક્રોટોલેરિયામાં કેવું પુષ્પ હોય તો કે અધોજાયી, લ્યુપિનમાં કેવું પુષ્પ હોય તો કે અધોજાયી, રોટેનનમાં કેવું પુષ્પ હોય તો આ બધા જ ફેબેસી કોડ છે. બરાબર. અને જરાયુ વિન્યાસ કેવો હોય તો હમણાં કીધું તો જરાયુ વિન્યાસ કેવો હોય? ધારાવર્તી. તો આ બધાનો જરાયુ વિન્યાસ ધારાવર્તી. ધારાવર્તી જરાયુ વિન્યાસ કેમાં જોવા મળે? ચણા, તુવેર, વાલ, મગ, સોયાબીન, મગફળી, જેઠી, મધ, ગળી, બધું જ આ બધામાં ધારાવર્તી જરાયુ વિન્યાસ મળે. ખાદ્ય તેલ તરીકે આપણે જે સોયાબીનનું તેલ અને મગફળીનું તેલ, સિંગ તેલ, તો એ ખાદ્ય તેલ તરીકે ઉપયોગી. જેઠી મધ, ઉધરસ આવતી હોય તો જેઠી મધ ઉપયોગી છે ઔષધ તરીકે. રંગ માટે ગળી, ઇન્ડિગો એટલે કળી, જે બ્લુ કલર, એ રંગક છે. શણમાંથી આપણે કોથળા ને એવું બધું બનાવીએ તો એ રેસા તરીકે ઉપયોગી. ઇન્ડિક અથવા ત્રિપતિ છે એ ઘાસચારો છે. સસ્બેનિયા નામ યાદ રાખજો, સસ્બેનિયા અને ત્રિપતિ છે એ ઘાસચારો છે. સુશોભન માટે ડેકોરેટિવ તરીકે લ્યુપિન અને વટાણા ઉપયોગી છે. ડેરિસ એલિપ્ટિકા, રોટેનોન એ જંતુનાશક છે, એ જંતુનાશક તરીકે ઉપયોગી છે. તો આ ફેબેસી કોડના ઉદાહરણ છે અને એની અલગ અલગ રીતે ઉપયોગિતા છે, આર્થિક ઉપયોગિતા છે. એવી જ રીતના આપણે બીજું કુળ જોઈએ, સોલેનેસી કુળ.
આ મોટું કુળ છે સામાન્ય રીતે બટેટાના કુળ તરીકે ઓળખાય. સોલેનેસી કુળનું બીજું નામ છે બટેટાનું કુળ. ઉષ્ણશીત અને સમશીતોષ્ણ કટિબંધમાં જોવા મળે, એટલે કે બધે જોવા મળે. વનસ્પતિ છોડ સ્વરૂપે હોય, ક્ષુપ સ્વરૂપે હોય, અને ક્યારેક ભાગ્યે જ નાના વૃક્ષ સ્વરૂપે હોય તો ખરી, ભલે ભાગ્ય હોય પણ હોય તો ખરી, એટલે ફેબેસીની જેમ જ. પ્રકાંડ શાકીય છે એટલે શાખાયુક્ત છે. ભાગ્યે જ કાષ્ઠી, હવાઈ, સીધા, નલાકાર, શાખિત અને મજબૂત અને પોલું, રોમમય અથવા રોમવિહીન. બટેટાની અંદર ભૂગર્ભીય પ્રકાંડ હોય. બટેટામાં ભૂગર્ભીય પ્રકાંડ જે ખોરાકનો સંગ્રહ કરે. પર્ણ એક મૂકીને એક એટલે એકાંતરિત હોય અથવા સાદા હોય. ભાગ્યે જ પીછાકાર જોવા મળે એટલે કે સંયુક્ત. અનઉપપર્ણીય એટલે ઉપપર્ણ જોવા મળતા નથી. ઉપપર્ણ જોવા મળતા નથી, જેમાં ઉપપર્ણ જોવા ના મળે એને અનુપપર્ણીય કહેવાય. શિરાવિન્યાસ જાલાકાર હોય. સોલેનેસી કુળના બધા જ સભ્યમાં શિરાવિન્યાસ કેવો છે? જાલાકાર. પુષ્પ વિન્યાસની વાત કરીએ તો પુષ્પ વિન્યાસ તો કે પુષ્પ એકાકી હોય. કક્ષી અને પરિમિત પુષ્પ વિન્યાસ એટલે અગ્રકલિકામાંથી પુષ્પ બને, પરિમિત પુષ્પ વિન્યાસ. પુષ્પ દ્વિલિંગી છે. આ રહ્યું અહીંયા દ્વિલિંગી પુષ્પ, પ્લસ માઇનસ એટલે આ દ્વિલિંગી પુષ્પની નિશાની છે. નિયમિત પુષ્પ, અહીંયા પ્લસ હોય એટલે એને નિયમિત પુષ્પ કહેવાય. આમ કરીને તમે પ્લસ લખો એટલે એને શું કહેવાય? નિયમિત પુષ્પ. સમિતિ કેવી છે તો કે અરીય. પુષ્પ અધોજાયી છે. આ રહ્યું બીજાશય ઉપર આપ્યું છે એટલે બીજાશય ઉચ્ચસ્થ, તો પુષ્પ કેવું કહેવાય? અધોજાયી. નીચે લીટી હોય એટલે બીજાશય ઉપર આવ્યું, બીજાશય ઉપર હોય તો પુષ્પ છે એ અધોજાયી કહેવાય. વજ્રચક્ર, એમાં વજ્રપત્રની સંખ્યા 5. આ રહ્યું K5 અને કાઉન્સમાં આપ્યું છે એટલે કેવા કહેવાય? યુક્ત વજ્રપત્ર. ચીર લગ્ન વજ્રપત્ર એટલે ફળ બન્યા પછી પણ વજ્રપત્ર જોવા મળે. ફળ બની જાય, ટમેટા, મરચા, રીંગણા, એમાં વજ્રપત્ર ફળ બને પછી પણ જોવા મળે તો ચીર લગ્ન. કલિકાંતર વિન્યાસ ધારાસ્પર્શી. કલિકાંતર વિન્યાસ ધારાસ્પર્શી. દલચક્ર છે તો કે દલપત્ર 5. આર યુ C5. દલપત્રની સંખ્યા કેવી છે? 5. કાઉન્સમાં આપ્યું છે એટલે કે યુક્ત દલપત્રી. દલપત્રી કેવા છે? યુક્ત. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. દલપત્રનો કલિકાંતર વિન્યાસ ધારાસ્પર્શી છે. પુકેસરની સંખ્યા 5 છે. પુકેસર એટલે A5. પણ જો કાઉન્સમાં નથી આપ્યો એટલે આને શું કહેવાય? મુક્ત. પુકેસરથી જોડાયેલા નથી, કેવા છે? મુક્ત છે. અને આ બંને જોડાયેલું છે કે પુકેસર દલપત્ર આરે જોડાયેલું છે એટલે દલગ્ન પુકેસર. આ શું સૂચવે છે? દલપત્ર અને પુકેસર બંને જોડાયેલા છે એટલે એને દલગ્ન પુકેસર કહેવાય. દલગ્ન પુકેસર. સ્ત્રીકેસર ચક્ર તો કે દ્વિસ્ત્રી કેસરીય. G2. સ્ત્રીકેસરની સંખ્યા કેટલી છે? 2. અને કાઉન્સમાં છે એટલે એને શું કહેવાય? યુક્ત. કાઉન્સમાં શું કહેવાય? યુક્ત. બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ. અહીંયા નીચે લીટો છે એટલે બીજાશય ઉચ્ચસ્થ છે. અને બીજાશય ઉચ્ચસ્થ હોય તો જ અધોજાયી પુષ્પ હોય. કેટલા કોટર હોય? 2. તો કે જેટલા સ્ત્રી કેસર હોય, 2 સ્ત્રી કેસર છે એટલે કોટર કેટલા હોય? 2. જરાયુ ઉપસેલો હોય અને કોટરની અંદર ઘણા બધા અંડકો હાજર હોય. ફળ છે અનસ્થિલ, ઠળિયા વગરનું ફળ કહેવાય અથવા પ્રાવાર ફળ કહેવાય. બીજ ઘણા બધા હોય અને ભ્રૂણપોષી બીજ હોય. ભ્રૂણપોષી બીજ એટલે ભ્રૂણને પોષણ આપે. એમાં ભ્રૂણપોષનું અલગ અસ્તિત્વ હોય. આર્થિક અગત્ય તરીકે ખોરાકના સ્ત્રોતમાં ટમેટા, રીંગણા, બટેટા. મસાલા તરીકે મરચા. ઔષધ તરીકે બેલાડોના અને અશ્વગંધા. ધૂમ્રક એટલે કે તમાકુ છે એમાંથી ધુમાડો, સિગરેટ. સુશોભન માટે પેટોનિયા, સેટ્રમ, નોક્ટરમ અથવા રાતકી રાણી કહેવાય એને. આને શું કહેવાય? રાતકી રાણી. તો આ બધા સોલેનેસી કુળના સભ્ય કહેવાય. સોલેનેસી કુળની અંદર બીજાશય કેવું હોય તો કે ઉચ્ચસ્થ. એમ કે ટમેટાનું બીજાશય તો કે ઉચ્ચસ્થ, અશ્વગંધાનું બીજાશય તો કે ઉચ્ચસ્થ, રાતકી રાણી બીજાશય કેવું તો કે ઉચ્ચસ્થ. તો બધાને લાગુ પડે. ત્રીજું કુળ છે એ લીલિયેસી કુળ. લીલી કુળ કહેવાય. સામાન્ય રીતે એને શું કહેવાય? લીલીનું કુળ. એકદળી વનસ્પતિની લાક્ષણિકતાઓનું પ્રતિનિધિત્વ કરે. વિશ્વમાં બધે જ જોવા મળે, અત્ર તત્ર સર્વત્ર. વાનસ્પતિક લક્ષણોમાં ભૂગર્ભીય કંદ જોવા મળે. વજ્રકંદ અને કંદ આપણે ભણી ગયા તો વજ્રકંદ અને કંદ જોવા મળે. ગાંઠામૂળી જોવા મળે. બહુ વર્ષાયુ છોડ છે. પર્ણ છે એ તલસ્થ, એકાંતરિત. ત્રણેયમાં એકાંતરિત પર્ણ યાદ રાખજો. ફેબેસી, સોલેનેસી અને લીલિયેસી. રેખીય. અનુપપર્ણીય એટલે ઉપપર્ણ નથી. ઉપપર્ણની ગેરહાજરી. છેલ્લા 2 એટલે કે સોલેનેસી અને લીલિયેસી 2 અનુપપર્ણીય છે, જ્યારે આગળનું ફેબેસી કોડમાં ઉપપર્ણ હોય. શિરાવિન્યાસ સમાંતર. ઓમાં 2માં જાલાકાર શિરાવિન્યાસ હતો, આમાં કેવો છે? સમાંતર શિરાવિન્યાસ છે. પુષ્પીય લક્ષણોની વાત કરીએ તો પુષ્પ વિન્યાસ કેવો છે? એકાકી અને પરિમિત. ઘણી વખત છત્રક જેવા ગુચ્છમાં જોવા મળે. એકાકી, પરિમિત અને છત્રક પુષ્પ વિન્યાસ. પુષ્પ દ્વિલિંગી હોય. દ્વિલિંગી હોય એટલે કેમ દર્શાવાય તો કે આમ દર્શાવાય. નિયમિત પુષ્પ કેમ દર્શાવાય તો કે આમ કરીને આમ પ્લસ કરો એટલે નિયમિત પુષ્પ કહેવાય.
અધોજાયી પુષ્પ કહેવાય. અધોજાયી પુષ્પ એટલે જીની નીચે લીટો કરો એટલે અધોજાયી પુષ્પ કહેવાય. પરિપુષ્પ ચક્ર એટલે પરિપુષ્પ આવેલું હોય. પરિપુષ્પ એટલે એમાં વજ્રપત્ર અને દલપત્ર ના હોય, પણ એને આપણે પી કહેવાય. અને શું હોય? 3+3, 3+3, 3+3 ને એકમમાં. અને નલિકાકાર રચના બનાવે. કલિકાંતર વિન્યાસ ધારાસ્પર્શી યાદ રાખવાનો. પુકેસરની સંખ્યા 6 છે. પુકેસર એટલે એ સંખ્યા 6 છે. 3+3 ના એકમમાં 3+3 દ્વિગુચ્છી 3+3. સ્ત્રીકેસર છે એની સંખ્યા કેટલી છે? 3 અને યુક્ત છે. તો જી અને 3 અને એને શું કહેવાય? યુક્ત. તો આ એનું પુષ્પસૂત્ર થઈ ગયું. એનું પુષ્પસૂત્ર. સ્ત્રીકેસર ચક્રની સંખ્યા 3 અને કાઉન્સમાં આપ્યું એટલે યુક્ત. એટલે એમાં કોટર કેટલા હશે? 3. ત્રિકોટરીય હોય. જેટલા સ્ત્રીકેસર હોય એટલા કોટર હોય. નીચે લીટો છે એટલે બીજાશય ઉચ્ચ, બીજાશય ઉપર હોય તો પુષ્પ અધોજાયી. પુકેસર છે એ 3+3 એટલે ટોટલ 6 છે, પણ 2 ગુચ્છમાં છે. પરિપુષ્પ છે એટલે આમાં વજ્રપત્ર અને દલપત્ર નથી બતાવ્યા, એની બદલે પરિપુષ્પ બતાવ્યું. બે સરખા છે, 3+3 એમ કહી શકાય. ઘણા બધા અંડકો હાજર હોય અને અક્ષવર્તી જરાયુ વિન્યાસ. જરાયુ વિન્યાસ કેવો હોય? અક્ષવર્તી. લીલિયસી કુળમાં ફળ છે પ્રાવાર ફળ કહેવાય અને ક્યારેક અનષ્ટિલા ભ્રૂણપોષી બીજ ધરાવે. આર્થિક અગત્યમાં ટ્યુલિપ અને વચનાગી સુશોભન માટે, કુંવરપાઠો અને સત્તાવરી ઔષધ માટે, શાકભાજીમાં સત્તાવરી અને કોલ્ચિકમ ઉપયોગી છે. કોલ્ચિકમ એના કદમાંથી કોલ્ચિસિન મળે. કોલ્ચિસિન છે એ સમસૂત્રી ભાજનની પ્રક્રિયા ભાજના અવસ્થામાં અટકાવે. સમસૂત્રી ભાજનની પ્રક્રિયા ભાજના અવસ્થામાં અટકાવે કોલ્ચિસિન. આથી વનસ્પતિમાં પોલિપ્લોઇડી પ્રેરે. વનસ્પતિમાં પોલિપ્લોઇડી પ્રેરે એનો ઉપયોગ થયો. હવે આ ત્રણેય કોડ યાદ રાખવા માટે આપણે આનો સહારો લઈએ કે એનું કંઈક કોમન કાઢીએ. ફેબેસી કોડનું જૂનું નામ પેપેલિયોનોઇડી કોડ. સોલેનેસી કોડનું બીજું નામ બટેટાનું કોડ. લીલિયસી કોડનું બીજું નામ લીલી કોડ. પુષ્પ કેવું છે? તો કે દ્વિલિંગી, દ્વિલિંગી, દ્વિલિંગી. ત્રણેયમાં કોમન. આપણે આવતું ને સામાન્ય કાઢો, અવયવ પાડો, મેથ્સમાં આવતું 8મા 9મામાં એમ. તો દ્વિલિંગી, દ્વિલિંગી, દ્વિલિંગી. કોઈ આપણા જે સિલેબસમાં 3 કોડ છે એ ત્રણેય કોડના પુષ્પ દ્વિલિંગી. પુષ્પ કેવું છે? અનિયમિત છે. જ્યારે આ બેમાં કેવા છે? નિયમિત. તો આ પૂછી શકે કે ફેબેસી કોડનું પુષ્પ અનિયમિત, જ્યારે લીલિયસી અને સોલેનેસી કોડનું પુષ્પ છે એ નિયમિત છે. આ મુદ્દો આ જ રીતના ત્રણેય સાથે યાદ રાખશો તો જ રહેશે. પછી પુષ્પ કેવું છે? અધોજાયી, અધોજાયી, અધોજાયી. ત્રણેયમાં કોમન. ત્રણેય કુળનું પુષ્પ અધોજાયી. ત્રણેય કુળના જેટલા પણ ઉદાહરણ આપ્યા છે બધા જ ઉદાહરણ અધોજાયી પુષ્પના. અને પુષ્પ અધોજાયી હોય તો બીજાશય ઉચ્ચસ્થ જ હોય. અધોજાયી, ઉચ્ચસ્થ. સમમિતિ, આમાં દ્વિપાર્શ્વ સમમિતિ, આમાં અરીય સમમિતિ, આમાં અરીય સમમિતિ. આ બે કોમન થયું. ફેબેસી કોડ અલગ થયું, આમાં દ્વિપાર્શ્વ સમમિતિ છે. પુષ્પ વિન્યાસ આમાં અપરિમિત છે, આમાં એકાકી પરિમિત, આમાં એકાકી પરિમિત, ક્યારેક છત્રક. તો આ અપરિમિત છે, આ બેમાં પરિમિત છે. ફેબેસી કોડ અલગ પડતો જાય છે. તમે જુઓ જરાયુ વિન્યાસ આમાં ધારાવર્તી છે, આમાં અક્ષવર્તી છે, આમાં અક્ષવર્તી છે. આ બેમાં અક્ષવર્તી. સોલેનેસી, લીલિયસી કોમન છે જાજુ, અને હંમેશા ફેબેસી કોડ જુદું પડે. આમાં ધારાવર્તી. સ્ત્રી કેસરની સંખ્યા આમાં 1 સ્ત્રી કેસર, આમાં 2 સ્ત્રી કેસર, આમાં 3 સ્ત્રી કેસર. કુળ ક્રમમાં યાદ રાખો તો બુકમાં ફેબેસી, સોલેનેસી, લીલિયસી 1 2 3 એકો દોડી તેડી. હા, 1 2 3 એક સ્ત્રી કેસરી, દ્વિસ્ત્રી કેસરી, ત્રિસ્ત્રી કેસરી. કલિકાંતર વિન્યાસ આમાં આચ્છાદી છે અથવા તો પતંગિયાકાર. બરાબર, આચ્છાદી અથવા તો પતંગિયાકાર. વજ્રપત્ર માટે આચ્છાદી, દલપત્ર માટે પતંગિયાકાર. ધારાસ્પર્શી, ધારાસ્પર્શી, ધારાસ્પર્શી. કલિકાંતર વિન્યાસ આ બેમાં કોમન જ છે, ધારાસ્પર્શી. શિરા વિન્યાસ ઝાલાકાર, ઝાલાકાર. આમાં જુદો પડ્યો સમાંતર શિરા વિન્યાસ. લીલિયસી કોડમાં સમાંતર, આ બેમાં ઝાલાકાર શિરા વિન્યાસ. ફળ આમાં સિંબ ફળ, અનષ્ઠિલ અથવા પ્રાવાર, આમાં પ્રાવાર ફળ. અને એના ઉદાહરણ આપ્યા છે કઠોળ, સોયાબીન વગેરે. તો આ કોષ્ટક પાકું કરી લ્યો તો કોષ્ટકને આધારે કમ્પેરેટિવ તમને સમજાઈ શકે કે કયા કોડની અંદર શું આવેલું છે. અચ્છા, હવે આ જે ઉદાહરણ છે એને યાદ રાખવા માટેની ટ્રીક બનાવી લેવાની. બધી જ ટ્રીક તમારા મેન્ટર આપે કે બધી જ ટ્રીક તમને તમારા કોચિંગ સર આપે એવું જરૂરી નથી. તમે જાતે પણ ટ્રીક બનાવી શકો છો. તમને યોગ્ય લાગે એવું કંઈક આની ટ્રીક બનાવો યાદ રાખવાની કે આ કેમ યાદ રાખવું, આ કેમ ઉદાહરણ કેમ યાદ રાખવા. અને એને આધારે એમાં કેવો જરાયુ વિન્યાસ હોય, પુષ્પ વિન્યાસ કેવો છે, શિરા વિન્યાસ કેવો છે, સ્ત્રી કેસર કેટલા છે, પુષ્પનો પ્રકાર કેવો છે, એ સરળતાથી યાદ રાખી શકાય. આ 3 ટોપિકમાંથી આમ ટ્વિસ્ટ કરીને એનસીઆરટી બેઝ કહેવાય, છતાંય જો પેપર સેટર ધારે તો એટલા ડિફિકલ્ટ પ્રશ્ન આમાંથી બનાવી શકે કે વિદ્યાર્થી
ને જવાબ આપવામાં તકલીફ પડી જાય. હવે આપણે જોયું, એક ઉદાહરણ આપું તમને, એમ કહીએ, એક ઉદાહરણ આપું તમને, આપે સોયાબીન, આપણે કલર બદલાવી લઈએ એટલે તમને હાઇલાઇટ થાય. જો સોયાબીન આપું, પછી જેઠીમધ આપું, પછી લ્યુપિન આપું, બરાબર, સસ્બેનિયા આપું, ટમેટા આપું, બેલાડોના આપું, અશ્વગંધા આપું, પેટુનિયા આપું, ટ્યુલિપ આપું, વચનાગ આપું, સતાવરી આપું. આટલા નામ આપ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તમને 11 નામ આપે. જો આ ટાઈપના ક્વેશ્ચન માત્ર ને માત્ર આપણી બુકમાં જ છે, ખરડ વર્લ્ડ ઓફ બાયોલોજી જે બુક છે એમાં જ આ પ્રકારના પ્રશ્ન છે, ઇન્ટીજર ટાઈપના પ્રશ્ન, બીજી એકેય બુકમાં નથી. તમને આ 4 4 8 અને 3 8 એટલે 11 નામ આપે. પછી એમ કહ્યું નીચે આપેલી વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિ એ ધારાવર્તી જરાયુ વિન્યાસ ધરાવે, ધારાવર્તી જરાયુ વિન્યાસ ધરાવે. તો આ અક્ષવર્તી, આ અક્ષવર્તી, આ નહીં આવે, આ નહીં આવે, એટલે આટલા નીકળી જાય. તો જવાબમાં આવશે 4. તો કેટલા? 11 માંથી 4 છે એ ધારાવર્તી. તમને ખબર તો હોવી જોઈએ ને કે સસ્બેનિયા ક્યાં છે, મગફળી ક્યાં છે, જેઠીમધ ક્યાં છે, લ્યુપિન ક્યાં છે, સોયાબીન ક્યાં છે, બેલાડોના કેમાં આવે, તો આ બધાનું ખબર તો હોવી જોઈએ ને. અથવા એમ પણ પૂછી શકે દાખલા તરીકે કે આ 8 એટલે 11 નામ આપ્યા છે. જો અહીંયા રેડ લાઈન કરી છે 4 4 8 9 10 11. નીચે આપેલ વનસ્પતિ છે એમાંથી કેટલી વનસ્પતિના પર્ણ એ સમાંતર શિરા વિન્યાસ ધરાવે? આ સમાંતર શિરા વિન્યાસ, આમાં ઝાલાકાર, આમાં ઝાલાકાર. તો જવાબ શું આવશે? 3. આ 1 2 અને 3 છે એ સમાંતર શિરા વિન્યાસ ધરાવે. નીચે આપેલી વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિ છે એ ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવે? તો 4 ને 4 8 જવાબ આવશે, કારણ કે આમાંય ઝાલાકાર છે, આમાંય ઝાલાકાર છે, તો 4 ને 4 8. નીચે આપેલી વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિ જે છે એ અધોજાયી પુષ્પ ધરાવે? પુષ્પ કેવું છે? અધોજાયી. તો આમાંય અધોજાયી છે, આમાંય અધોજાયી છે, આમાંય બધી 11 જવાબ આવે કે 11 માં અધોજાયી જવાબ હોય. નીચે આપેલી વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિ છે એ પરિમિત પુષ્પ વિન્યાસ ધરાવે? કેવો પુષ્પ વિન્યાસ? પરિમિત. તો આમાં પરિમિત પુષ્પ વિન્યાસ છે, આમાંય પરિમિત છે. તો પરિમિત પુષ્પ વિન્યાસ કેટલો થયો? 4 ને 3 7માં. તો જવાબ શું આવશે? 7. અનેકો પ્રશ્ન નીકળ્યામાંથી અનેક ક્વેશ્ચન નીકળે. હવે એ 11 માંથી 1માં પણ ભૂલ થાય ગણવામાં, એટલે ક્વેશ્ચન છે એ ખોટો બને. તો ખૂબ જ સારી રીતે આ કોષ્ટકથી કમ્પેરેટિવ તમને આ ટોપિક છે યાદ રાખવા પ્રયત્ન કરજો. આમ આપણે આ ચેપ્ટર છે અહીંયા પૂર્ણ કરીએ છીએ, વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. નેક્સ્ટ ચેપ્ટર છે વનસ્પતિની અંતસ્થ રચના છે, એ આપણે સ્ટાર્ટ કરશું. હેવ અ નાઇસ ડે.